ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોરવ્હીલ ગાડીનો ગંભીર અકસ્માત ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોરવ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે 03 4230 તથા જીજે 13 ટાઈમ 6187 નંબરના ગાડી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે। અહીં ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઇન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે છેલ્લા એક મહિનામાં હાઇવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે ત્યારે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોરવ્હીલ ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં જીજે 03 4230 સુરેન્દ્રનગરથી ધાંગધ્રા તરફ આવી રહી હતી અને જીજે 13 ટાઈમ 6187 ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા જેમાં આર્મી લાઇન નજીક બંને ગાડી ચાલકને અગમ્યો કારણસર સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે ત્યાંથી રાહદારી લોકો દ્વારા ગાડી ચાલકને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતાં સિટી પોલીસ ટ્રાફિક જમાદાર ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર હિતેશ રાજપરા ધ્રાંગધ્રા।